વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દરબારને લઈને અનેકવાર સમાચારોમાં છવાયેલા રહે છે। તેમના દરબારમાં થતા ચમત્કારો ખૂબ જ જાણીતા છે અને લોકપ્રિય પણ છે। કોઈ પણ વ્યક્તિ વિશે અગાઉથી જ જાણીને કાગળ પર લખી લેવું તે તેમના દરબારમાં થતા ચમત્કારોનો એક ભાગ કહેવામાં આવે છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું ગુજરાતમાં આયોજન છે અને તેને લઈને આયોજકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બીજી તરફ વિવાદોથી ઘેરાયેલ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ વંટોળ ગુજરાતમાં ઉઠ્યો છે। સીધો સંવાદમાં આજે આ અંગે આપણે વાત કરીશું। શીર્ષક છે બાબાના નામે બબાલ। બાબાના નામે બબાલ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે નિપુણ ભટ્ટ, નેતા વીએચપી, વિશ્વ હિન્દુ પરિષદ; સુનિલ ગુપ્તા, પ્રમુખ પ્રેસનાલિસ્ટ એસોસિએશન અમદાવાદ; રૂપેશ પંડ્યા, કાલી બાપુ તરીકે ઓળખાય છે, કથાકાર; અને નરેન્દ્ર ચૌધરી, બાબાના ભક્ત છે, બાગેશ્વર ધામના ભક્ત। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌપ્રથમ નિપુણભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે, સુરત, રાજકોટ અને અમદાવાદમાં તેમનો દરબાર યોજાશે, આ અંગે આપ શું કહેશો? સૌથી પહેલાં આપણે જેમ કીધું એમ બાબા કર્ણાવતીની અંદર રાજકોટની અંદર અને વડોદરાની અંદર આવી રહ્યા છે, તો જે સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે તો એમનું સ્વાગત છે। અને અહીંયા બધા જ કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજ, સનાતન ધર્મને માનનારા તમામ લોકો બાબાનું સ્વાગત કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ। સાથે જ સુનિલભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ, જે પ્રકારે બાબા તેમના દરબારમાં જે ચમત્કાર બતાવે છે, કોઈ પણ વ્યક્તિ આવે તેની પહેલા તેનું નામ લખીને તેના વિશે માહિતી જણાવવામાં આવે છે, આ બાબતને આપ કેવી રીતે જુઓ છો? જો મારી દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને આપણા ભારત દેશમાં લોકશાહી છે, બંધારણીય અધિકાર છે, કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે, કોઈ પણ ધર્મ અપનાવી શકે, કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા રાખી શકે, એ એના દરેકને ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે। હવે અહીં આપણે જે મુદ્દો છે કે ચમત્કાર હોઈ શકે કે નહીં, અમે રેશનાલિસ્ટોનું મુખ્ય કર્તવ્ય એ છે કે અમે ફક્ત અને ફક્ત માનવ ધર્મની સેવા કરવા માંગીએ છીએ, માનવ હિત માટે જ કામ કરીએ। અને એમાં જો અવૈજ્ઞાનિક રીત હોય કે જે રીતમાં કોઈ પણ જાતનું વૈજ્ઞાનિક સમર્થન ન હોય તો એ વસ્તુને આપણે શંકાની નજરે જોઈએ છે, અને જ્યાં સુધી એ વસ્તુ સાબિત ન થાય તેને સ્વીકારીએ નહીં તેવી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એક રીત છે જે દરેક વસ્તુને સાબિત કરે છે અને દરેક વસ્તુનું સંશોધન કરીને સત્ય ઉજાગર કરવાનું કામ છે। હવે આમાં જો ચમત્કાર થતો હોય તો આ ચમત્કાર કઈ રીતે થાય છે, એની શું બેઝિક થિયરી છે, એની પાછળના લોજિક શું છે, રીઝન્સ શું છે, આ સમજવાનો અને લોકોને સમજાવવાનો એ અમારો મુખ્ય હેતુ હોય છે। બિલકુલ। રૂપેશભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે બાબામાં અનેક લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમના દિવ્ય દરબારમાં લોકો જોડાય છે, વાત કરવામાં આવે જો શ્રદ્ધાની, તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે અને એક જોતા અંધશ્રદ્ધા પણ શ્રદ્ધા જ છે, આ અંગે આપ શું કહેશો? ખૂબ સરસ વાત કહી બેન આપે। શ્રદ્ધાની જ્યાં વાત હોય તો શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી, અને સંસ્કૃતમાં પણ કીધું છે, રામાયણમાં પણ કીધું કે શ્રદ્ધા યાભ્યામ વિના ન પશ્યંતિ શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ। જ્યાં તમારો વિશ્વાસ, મન અને આત્મા એક થઈ જાય ને એને શ્રદ્ધા કહેવાય, અને શ્રદ્ધાનું જ્યાં મસ્તક ત્યાં નમી જાય એટલે આપોઆપ એ વ્યક્તિની અંદર માનવને જ્યારે વિશ્વાસ થઈ જાય માનવીને, એને શ્રદ્ધા કહીએ છીએ। દાખલા તરીકે આપણે જોવા જઈએ તો પરમાત્મા, ભગવાનની મૂર્તિ હોય એ પણ એ જ કામ કરતું હોય છે, એટલે શ્રદ્ધા જ મનુષ્યની કામ કરતી હોય છે। અને ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે આવી રહ્યા છે તો એ પણ એક સારા કથાકાર છે, ભગવાનના એવા પરમાત્માના ઉપાસક છે, અને એમની પાસે જેમ સાહેબે વાત કરી કે ભાઈ કોઈ ચમત્કાર કહેવો કે શું કહેવું, પણ એનો તો કોઈ વાત નથી, પણ પરમાત્માની જે શ્રદ્ધા છે ને, શ્રદ્ધા માણસનું મસ્તક નમાવી દે છે અને એ શ્રદ્ધા જ એના કાર્ય કરતી હોય છે। એટલે મારું એવું માનવું છે કે શ્રદ્ધા મોટી છે, અને આપણા સનાતન ધર્મની અંદર શ્રદ્ધાથી જ વ્યક્તિ આગળ વધતો હોય છે, એટલે બીજું એમાં કંઈ કહી શકાય નહીં। જી નરેન્દ્રભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે જે રીતે બાગેશ્વર બાબાના દરબારમાં જે ચમત્કારો છે તે ખૂબ જાણીતા છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે તેમની સમક્ષ આવે છે ત્યારે તેમના વિશેની તમામ બાબતો તે પહેલા જ કાગળ પર લખી દે છે અને તેને ચમત્કાર માનવામાં આવે છે, આ સમગ્ર ચમત્કારને તમે કેવી રીતે જુઓ છો?
જી, લાગે છે સંપર્ક કપાઈ ગયું છે. નિપુણભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ. આજ જે બાબા દ્વારા ચમત્કાર કરવામાં આવે છે, લોકો તેમાં ખૂબ વિશ્વાસ રાખે છે, આ સમગ્ર બાબતને તમે કેવી રીતે જુઓ છો? ચમત્કાર આપણે કહીએ છીએ, બાબા ક્યારે એવું કહેતા નથી કે હું પોતે આ કરી રહ્યો છું. બાબા એમ જ કહે છે કે હનુમાનજી મહારાજની કૃપાથી આ થઈ રહ્યું છે, અને જે કોઈના જે કંઈ પ્રશ્ન હોય છે એ બાબા તેમને ક્યારે એવું નથી કહેતા કે મારા દ્વારા દૂર થયું છે. મારા ગુરુજી અને હનુમાનજીની કૃપા દ્વારા જ આ થઈ રહ્યું છે. એટલે રામાયણમાં તુલસીદાસજીએ ચોપાઈ પણ લખી છે, હનુમાન ચાલીસાની અંદર, નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. એટલે આ આદિકાલથી ઋષિ મુનિઓની પરંપરા છે જ. મનુષ્યના કોઈ પણ પ્રકારના દુઃખો હોય, ઋષિ મુનિઓ એમને સહેલા ઉપાયો બતાવી અને એના દુઃખો દૂર કરતા હતા. કોઈ ચમત્કાર કે કોઈ વિજ્ઞાનની સામે પડવાની ક્યારે બાબાએ વાત કરી જ નથી. વિજ્ઞાનની સાથે રહી અને ડોક્ટરી કે વિજ્ઞાન એની સાથે રહીને જ બાબા કામ કરે છે. ક્યારે બાબાએ એવું કીધું નથી કે ભાઈ હું વિજ્ઞાનથી પર છું, હું વિજ્ઞાનને માનતો નથી, મારી પાસે જ આવો. ક્યારે આવી વાત જ નથી કરી બાબાએ. બિલકુલ. સુનિલભાઈ, જે પ્રકારે બાગેશ્વર ધામને લઈને અને ખાસ કરીને જ્યારે તે ગુજરાત આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી, તેને લઈને જે વિવાદ સમગ્ર સર્જાયો છે, વિરોધના સૂર ઉમટી પડ્યા છે, તે અંગે આપ શું કહેશો? ના, એમાં ક્યાંય વિરોધ જેવી કોઈ વસ્તુ છે નહીં. કારણ કે મેં પહેલાં જ કહ્યું કે આપણા બંધારણે દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપેલી છે. દરેક પોતપોતાની રીતે વર્તી શકે છે, પ્રચાર પ્રસાર કરી શકે છે, પોતાની પસંદગીનો ધર્મ અંગીકાર કરી શકે છે, ધર્મમાં પોતાનું જે કંઈ પણ હોય એ રીતે કામ કરી શકે છે. એના માટે કોઈ વિવાદનો કોઈ પ્રશ્ન જ ન હોવો જોઈએ. જે લોકો આવા કોઈ જગ્યાએ જાય છે એ પણ એમની શ્રદ્ધા સાથે જાય છે, એ શ્રદ્ધા સામે પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. વાંધો ફક્ત અને ફક્ત એ માણસની શ્રદ્ધાનો ગેરલાભ ઉપાડવામાં આવે એની સામે જ રેશનાલિસ્ટોને વાંધો હોય. જ્યાં સુધી એ લોકોનું સારું કામ થતું હોય, માનવ કલ્યાણનું કામ થતું હોય, તો અમે બધા જ માનવ કલ્યાણનું જ કામ કરીએ છીએ. અમારા બધાનો હેતુ માનવ ઉત્થાન માટેનો જ છે, પણ અમારા રસ્તા અલગ અલગ છે. અમે વિજ્ઞાનની મદદ લઈને માનવ કલ્યાણનું વિચારીએ છીએ. બાબા અને બીજા આવા કેટલા લોકો છે તો એ એમને આધ્યાત્મિક રીતે માનવ કલ્યાણનું વિચારે. માણસને દરેક પ્રકારની એક શાંતિની જરૂર છે. મુખ્ય માણસનો પ્રશ્ન છે શાંતિ, અને એ શાંતિ કઈ રીતે મળે? ભૌતિક સુખ સાધનોથી મળે, એના માટે વિજ્ઞાન તરફ જાય છે. આધ્યાત્મિક શાંતિની જરૂર હોય ત્યારે એ પ્રકારે વળે છે. પણ એમાં ક્યાંય કોઈનો ગેરલાભ ઉપાડાય, ચમત્કારના નામે એને કંઈક ફસાવાય, આવું થાય, એ વ્યક્તિનો અને એ વસ્તુનો અમારો વિરોધ છે. એ પ્રકૃતિ સામે, એ પ્રવૃત્તિ સામે અમારો વાંધો છે. બાકી તો અમારો કોઈ પણ સારા કામ માટેનો ક્યારેય વિરોધ નથી. અમે બધા જ પણ એ જ મતના છીએ કે માનવનું કલ્યાણ એ જ દરેક વ્યક્તિના સેન્ટરમાં હોવું જોઈએ. જી, નિપુણભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું, ભાઈએ કીધું કે ગેરલાભ. અરે બાબાએ ક્યારે એમના અનુયાયીઓને અથવા ત્યાં દર્શન કરતા શિષ્યોને કે ત્યાં આવતા ભક્તોને ક્યારે એવું કીધું કે ભાઈ મારી અંદર પંડાલમાં આવવું હોય તો તમારે ટિકિટ લઈને આવવાનું? કયો ગેરલાભ? કયો ગેરલાભ? બાબાએ ક્યારે એવું કીધું કે ભાઈ તમારે 5,000 રૂપિયા ભરીને જ મારા સભા મંડપમાં પ્રવેશ કરવાનો? ગેરલાભની વાત જ નથી. કયો ગેરલાભ? નિપુણભાઈ, સુનિલભાઈએ કહ્યું કે તે પ્રકારે જો કોઈ ગેરલાભ ઉઠાવતો હોય તો વિરોધ છે. એટલે હું એ જ કહું છું, તો ગેરલાભ ઉઠાવતા નથી તો કોઈએ વિરોધ કરવો જ ના જોઈએ. વિજ્ઞાન એક રિસર્ચ છે. વિજ્ઞાન એક રિસર્ચ છે. શાસ્ત્રો વૈદિક ગણિતની અંદર જોવા જઈએ, ઋષિમુનિઓ આદિકાળની અંદર સૂર્ય કેટલી ગતિનો છે, ચંદ્ર કેટલી ગતિનો છે, નક્ષત્ર, તારા, યોગ, આ બધું જ ઋષિમુનિઓએ પહેલા કીધું છે અને વિજ્ઞાન એના પર રિસર્ચ કરે છે. ઋષિમુનિઓએ તો આદિકાળની અંદર આપણે બધા જોઈએ છે આજના યુગની અંદર કે આજે એવું કહેવાય ને કે માણસને આજે આપણે નેટવર્ક કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ હોય જ્યાં સુધી પહોંચે છે, જ્યાં સુધી ગ્રેવિટી છે ત્યાં સુધી અવાજ પહોંચતો હોય છે. તો હું એવું માનું છું કે પરમાત્મા સુધી વ્યક્તિનો અંતરાત્માનો અવાજ પહોંચે છે ને પહોંચે છે. એટલે જ ઈશ્વરીય એ સંકેતો મળતા હોય છે. અને ચમત્કારની તો વાત નથી આમાં, પણ વ્યક્તિ, જેમ નિપુણભાઈએ કીધું કે ના સે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. હનુમાનજી મહારાજ આ કલિયુગની અંદર એવું કહેવાય કે કળિયુગની અંદર હનુમાનજી મહારાજ એ જાગૃત દેવ છે અને 11મો રુદ્રાવતાર ભગવાન છે. એટલા માટે એવું કહી શકાય કે પરમાત્મા કલિકાળની અંદર કલોચંડી વિનાયકા, કળિયુગની અંદર કોઈ પણ પરમાત્માની ભક્તિ લઈએ. આ વિરોધ થવાનું કારણ ચમત્કાર કે નમસ્કાર નથી, પણ જે અખંડ ભારતની વાત કરે છે, ધર્માંતરણ જે વાત ચાલે છે એના માટે વિરોધ થઈ રહ્યો છે. ચમત્કાર જોડે કોને લેવા દેવા જ નથી બેન. જી જી, નરેન્દ્રભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ. જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ચમત્કાર બતાવવામાં આવે છે તે ખરેખર તો કોઈ સરળ બાબત નથી. આ સમગ્ર ચમત્કારને તમે કઈ રીતે જુઓ છો?
चमत्कार को हम एक चमत्कार की दृष्टि से ही देखते हैं। नो डाउट के दुनिया में जिस तरह से अभी मैं बहुत लेट जुड़ा हूं, तो कुछ चीजें मैंने इनकी सुनी जो इन्होंने कहा कि हम विज्ञान की दृष्टि से देखते हैं। सिक्के के दो पहलू होते हैं, तो दुनिया में अगर गलत चीज है तो सही चीजें भी हैं। तो अगर हमारे साथ कोई घटनाएं होती है तो चमत्कार भी होता है। तो हम तो चमत्कार को चमत्कार की दृष्टि से ही देखते हैं, और बाबा सही में चमत्कार है ऐसा आज तक हमने कहीं देखा नहीं है कि कोई भी मतलब बाबा ने ऐसा कोई कार्य किया हो जिसमें हमें ऐसा लग रहा हो कि बाबा का चमत्कार झूठा हो। दूसरा के आज जो युग चल रहा है, आप देख रहे हो किस तरह से युवा पीढ़ी, एक युवाओं में असंतुष्टि का माहौल है। हर जगह युवा असंतोष है, चाहे वो विद्यार्थी हो तो परीक्षा से वो असंतुष्ट हो जाता है। और किस तरह से आज हमारे देश में माहौल, ज्यादातर युवा नशे की ओर दौड़ रहे हैं। तो धर्म ही एक ऐसा रास्ता होता है जो लोगों को जीवन की राह दिखाता है कि किस तरह से हमें जीवन जीना चाहिए। तो बाबा ने कहीं भी कोई, मुझे नहीं लगता है कहीं कोई गलत दिखाया हो, क्योंकि एक जो दुनिया को सही राह दिखा रहा हो, और ऐसे लोगों की आज की समय में बहुत जरूरत है। क्योंकि जिस तरह से हम देख रहे हैं अभी, जैसे मैंने पहले कहा, 18 साल के युवा कई मेट्रो सिटीज में नशे के शिकार होते हैं। आज आप देख रहे हो पान के गल्लों पर ज्यादातर आपको युवा युवतियां मिलेगी। आज किस तरह से ड्रग्स की ओर बढ़ रहा है, नशे की ओर बढ़ रहा है। तो उसके साथ पैरेलल हमें ऐसे लोगों की भी जरूरत है जो लोगों को जीने की राह दिखाएं। तो कम से कम ऐसे लोगों की वजह से जिसमें लोगों के जीवन में सुधार आएगा। नए जो नवयुवक है, आज आधुनिक युग है, जिस तरह से लोग नेट का दुरुपयोग कर रहे हैं, तो कम से कम बाबा की ऐसी कथाएं, सिर्फ धीरेन्द्र शास्त्री जी की नहीं, कई लोग जो कथावाचक है, जो धर्म की राह दिखाते हैं, वो कहीं ना मार्ग दे रहे हैं, ऐसा मुझे लगता है। जी बिल्कुल। નિપુણભાઈ, જે રીતે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વાત કરી રહ્યા છીએ, ખૂબ નાની વયના છે, ખૂબ નાની ઉંમરના છે, આટલી નાની ઉંમરમાં આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરવી કેટલી મોટી વાત છે? એકદમ આપણે કીધું એમ એકદમ મોટી વાત છે, અને એકદમ એ કહે છે કે ભાઈ આમાં હું કોઈ ચમત્કાર કે હું કોઈ એ કરતો નથી, હનુમાનજી મહારાજ અને મારા ગુરુજીની કૃપાથી. અને એક મને સરસ યાદ આવી ગયું, રૂપેશભાઈએ જેમ કીધું કે અત્યારે જે વિરોધ કરી રહ્યા છે ને, એ બધા સનાતન સંસ્કૃતિ, હિન્દુ રાષ્ટ્રની જે માંગણી છે ધીરેન્દ્ર શાસ્ત્રીજીની, એનો વિરોધ કરી રહ્યા છે, પણ બતાવે છે બીજી એંગલથી. એટલે ખરેખર એ બધાએ હવે ચેતવું જોઈએ કે હવે ભારત દેશનો નવયુવાન અને ભારત દેશની તમામ સનાતન સંસ્કૃતિને માનનારી પ્રજા જાગૃત થઈ ગઈ છે. હવે એમની કોઈ લાલિયાવાડી ચાલવાની નથી. અને આપણે જોયું કે બિહારની અંદર ધગધગતી ગરમીની અંદર 10 લાખ લોકો ભેગા થાય, આ કલ્પના બહારની વાત છે. ત્યાંના લોકો 500 જણા ભેગા થઈને કહેતા હતા કે અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો વિરોધ કરીશું. ક્યારે અહીંયા ગુજરાતની અંદર પણ એ શક્ય બનવાનું નથી. જે ભસે છે એ ભસવા દો. બાકી ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે દેશનું, રાષ્ટ્રનું જે કામ લઈને નીકળેલા છે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે નીકળ્યા છે, એમને અમારા બધાનો સપોર્ટ છે. જી બિલકુલ. રૂપેશભાઈ, આ જ પ્રશ્ન તમને કરવા માંગીશ. ખૂબ નાની વયમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે, ઘણા બધા તેમના ફોલોઅર્સ છે, આ બાબતે તમે શું કહેશો? બેન, ભક્તિને વયની કોઈ મર્યાદા હોતી નથી. એમ તો ધ્રુવ પણ નાનો હતો, પ્રહલાદ પણ નાનો હતો, છતાં એને પરમાત્માની ભક્તિની પ્રાપ્તિ થયેલી. અને એક ભક્તિના સંસ્કારો જ્યારે જીવાત્માની અંદર આવતા હોય ને, એટલે એ બચપન એવું છે કે બચપન છે 55 તક. બચપન જેનું જીવનમાં, જેનું બાળપણ સુધર્યું ને, એની યુવાની પણ સુધરી જાય, આગળની અવસ્થા પણ એની સુધરી જતી હોય છે. અને આ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને બાળપણની અંદર હનુમાનજી મહારાજની ઉપાસનાથી ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થઈ. અને એ કથા દ્વારા પોતાનું જે શ્રોતાઓ છે એને ધર્મનો જ માર્ગ બતાવે છે. ધર્મો રક્ષતી રક્ષતામ, ભગવાન કૃષ્ણએ જે માર્ગ બતાવ્યો એ જ ભક્તિનો માર્ગ બતાવે છે. જેમ હમણાં ભાઈએ કીધું કે આજે સમાજની અંદર જાત જાતના વ્યસનો થઈ ગયા છે, યુવાઓ અને સુધારવાનું કામ કરી રહ્યા છે, રાષ્ટ્રને સુધારવાનું કામ કરી રહ્યા છે. તો એક સાચા કથાકારની એક જવાબદારી છે કે સમાજને સાચી વસ્તુનું જ્ઞાન કરાવે. આજે દેશ અને દુનિયા ક્યાં છે એનું ભાન કરાવે, અને ખરાબ થતું હોય તો એને રોકે. આ એક સાચા કથાકારની એક ગરિમા છે, અને એ ગરિમામાં કામ કરી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે ઉંમર ભલી નાની હોય, ઉંમર ધર્મને અને ગુરુને ઉંમરનો કોઈ બાદ લાગતો નથી. કેવલ એનું જ્ઞાન કેટલું મોટું છે એ જ્ઞાન સાથે સરખાવવું જોઈએ. બિલકુલ.
સુનિલભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે સામાન્ય રીતે ભક્તિ માટે, અંધશ્રદ્ધા માટે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ ડોક્ટરની પાસે જાય તો સાજો ન થાય, પરંતુ તે કોઈ કહેવાતા વ્યક્તિ પાસે જાય, દોરા ધાગા બંધાવે તો તેની શ્રદ્ધાના કારણે તે સાજો થઈ જાય છે. આ બાબતે તમે કેવી રીતે જુઓ છો? જો બેન, આ પ્રશ્ન છે ને એક સાયકોલોજીકલ પ્રશ્ન કહેવાય અને સાયકોલોજીની થિયરી સાથે જોડાયેલો છે. કારણ કે જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ પણ આપણા મનમાં ક્યાંક ખચવાટ થતો હોય કે આ ડૉક્ટરથી મને સારું નહીં થાય, મેં આગળ 10 ડૉક્ટરોનો ટ્રાય કર્યો છે પણ મને નથી સારું થયું, તો કદાચ આ ડૉક્ટરથી પણ મને સારું નહીં થાય, તો આપણે એની ટ્રીટમેન્ટ લીધા પછી પણ એની જે ઇફેક્ટ થવી જોઈએ એ સાયન્ટિફિકલી ઇફેક્ટ થશે, પણ એમાં જે એમની પોતાની બોડી એ જે રિએક્ટ કરવી જોઈએ એ બીમારીની સામે, એ બોડી રિએક્ટ નથી કરતી. અને કોઈ પણ ડ્રગ્સ છે એ આપણા બોડીની અંદર જે એન્ટીબોડી છે આપણી એને જ એક્ટિવ કરે છે. એટલે ખરેખર જે બોડી એન્ટીબોડી એક્ટિવ કરવાનું જે કામ છે એ વ્યક્તિ પોતાની સ્વયં સ્ફૂર્ણાથી જ કરે છે. પણ જો એ વિશ્વાસ ન હોય ડૉક્ટર પ્રત્યે તો એ નથી થતું. જ્યારે આવી કોઈ વ્યક્તિ એમને આશ્વાસન આપે, એ વ્યક્તિમાં એ શ્રદ્ધા ધરાવતો હોય, ત્યારે એનું એન્ટીબોડી એ પ્રમાણે એક્ટિવ થાય છે કે ડ્રગ્સ એકદમ ઇફેક્ટિવ લાગે છે, ક્યારેક ડ્રગ્સ લીધા વગર પણ સારું થાય છે. એટલે આ એક સાયકોલોજીકલ મેથડ છે અને એમાં હું ક્યાંય ખોટું નથી જોતો. જો કોઈને પણ કંઈ પણ રીતે સારું થાય એ મહત્ત્વની વસ્તુ છે. અને સારું થાય, માનવ જીવનું કલ્યાણ થાય, માનવ પ્રત્યે લાગણી રહે, બસ એનાથી વધારે આપણે બીજું આ દુનિયામાં કંઈ ના જોઈએ. બિલકુલ. રૂપેશભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મનો પ્રચાર કરે છે, એટલે કે હિન્દુ ધર્મનો જ્યારે પ્રચાર થઈ રહ્યો છે, અન્ય ધર્મના લોકો ચોક્કસથી તેનો વિરોધ કરવામાં આવશે, શું કહેશો તે બાબતે? એવું નથી બેન, અન્ય ધર્મના લોકો પણ સપોર્ટમાં છે જ. જી, તમે એમના ડિબેટો કદાચ જોયા હશે, કદાચ મેં ઘણા એમના ડિબેટોમાં પણ જોયું છે કે એક મુસ્લિમ ભાઈ એમને પૂછે છે કે તમે સનાતન ધર્મ અખંડ ભારત રાષ્ટ્ર બનાવવા માંગો છો, તો અને જ્યારે ભારત અને પાકિસ્તાનની વાત કરી એટલે એમણે એ પણ કીધું કે હું અખંડ ભારત એટલે આખા ભારત જે પહેલા પૂર્ણ ભારત હતું, એમ કહેવાય કે ભારત સોની કી ચિડિયા હતું, એ ભારત બનાવવા માંગુ છું. અને એ ભારત કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય જ્યાં સંભવામી યુગે યુગે, જ્યાં ભગવાન યુગ યુગની અંદર સ્વયં પરમાત્મા આવતો હતો, એ ભારતને બનાવવા હું માગું છું. પણ એની અંદર એમણે એવું પણ કીધું કે એવું નથી, એની અંદર તમામ ધર્મના લોકો એમાં રહી શકશે ભારતની અંદર, પણ એ હિન્દુ રાષ્ટ્રની અંદર, અને કદાચ એને ન રહેવું હોય તો એને વિઝા આપવા માટે પણ તૈયાર છું. આવું મેં એમનું એક ડિબેટની અંદર સાંભળેલું. એટલે કહેવાનો અર્થ કે એ અખંડ ભારતની જ્યારે વાત કરે છે ને એની આ બબાલ છે. એ જ્યારે ભારતના હિન્દુ ધર્મની વાત, સનાતન ધર્મની વાત કરતા હોય એની આ બધી બબાલો ઊભી થતી હોય છે. બાકી ચમત્કાર કે નમસ્કાર કે શ્રદ્ધા એની સાથે કોઈને કોઈ લેવા નથી. અને સાહેબે જેમ વાત કરી એમ કે માણસનું દુઃખ મટવું એ જરૂરી છે, એ કયા ભાવથી મટ્યું, એ જેમ સાયકોલોજીકલ વાત કરી, તો સાયકોલોજીકલ જોવા જઈએ તો માણસને સારો ડૉક્ટર મળ્યો છતાં બી એનું રોગ મટતું નથી. અને કદાચ નાનો એવો કોઈ વૈદ્ય મળી જાય અને એ જડીબુટ્ટી ખાવાથી એનું દર્દ મટી જતું હોય છે. તો કથાકાર અને ધર્મનું જે જ્ઞાન કરાવે છે એ બધા જ એક વૈદો જ છે, એક જાતના એ દુઃખ દૂર કરવા માટેની વાત સમાજની અંદર લઈને આવ્યા છે. એટલે હું એવું કહી શકું કે આની અંદર આમાં કોઈ અતિશયોક્તિ નથી. આમાં જી નરેન્દ્રભાઈ, જે પ્રકારે બાબાની વિચારધારા અંગે ચર્ચા થઈ રહી છે કે બાબાની વિચારધારા છે અખંડ ભારત બનાવવાની, આ અંગે શું કહેશો આપ? बेन, ऐसा है कि आप देख रहे हैं विश्व में अनेक धर्म है, जैसे इस्लाम है, क्रिश्चियनिटी है, हमारा सनातन धर्म है. हर धर्म का उसका अपना एक देश है. क्रिश्चियनों का एक देश है, वेटिकन सिटी है, कई इस्लामिक देश है, सऊदी अरबिया है, दुबई है. तो क्या बाबा अगर हिंदुओं के लिए, हमारा भी तो कोई माई बाप होना चाहिए, हर किसी का जैसे घर होता है वैसे हिंदुओं का घर कहाँ है? तो क्या हिंदुओं का देश नहीं होना चाहिए? हमारी मतलब दृष्टि में तो बाबा बहुत सही कर रहे हैं, क्योंकि हर धर्म का एक देश है जहाँ हिंदुओं का एक देश नहीं है. तो हम तो चाहेंगे ना कि भारत हिंदू राष्ट्र बने, हमारा भी तो कोई राष्ट्र हो, हमारी भी तो कोई सुनने वाला, हमारे तौर तरीके से चलने वाला एक देश हो. और
अगर कोई हिंदू राष्ट्र के लिए कर रहा है तो इसका मतलब ये थोड़ी है कि हम किसी अन्य धर्म के विरोधी हो गए। देश है तो वो क्या हिंदू धर्म के विरोधी थोड़ी ना है। और जैसे वेटिकन सिटी है, क्रिश्चियनिटी के देश है, तो वो क्या हिंदू धर्म के विरुद्ध। तो अगर हम हिंदू राष्ट्र चाह रहे हैं तो इसमें क्या गलत है? हम किसी का तो विरोध नहीं कर रहे हैं, हम तो यही चाह रहे हैं कि हमारे धर्म का एक देश हो जहां हमारे तौर तरीके हो, हमारी संस्कृति हो, हमारी जो पौराणिक संस्कृति है वो हमारे बच्चे उस संस्कृति में जिए, हमारे तौर तरीकों को अपनाए। क्योंकि ये एक बहुत ही बड़ा विवाद है जहां आप देख रहे हो हर धर्म की एक कंट्री है और सिर्फ एक हिंदुओं के लिए कोई राष्ट्र नहीं है। क्योंकि आप जब मैं जम्मू एंड कश्मीर गया था आज से 5-7 साल पहले, तो वहां के बॉर्डर पे हमने पाकिस्तान का जो बॉर्डर था वहां पे लिखा हुआ था कि इस्लामिक रिपब्लिक ऑफ पाकिस्तान, मतलब इस्लामिक रिपब्लिक ऑफ पाकिस्तान, दोनों साथ ही आजाद हुए थे। उनके पासपोर्ट पर लिखा हुआ है कि इस्लामिक रिपब्लिक ऑफ पाकिस्तान। तो कहां हमारी आंखें तरस रही है ये देखने के लिए कि सनातन रिपब्लिक या भारतवर्ष ऐसा कोई देश हो। हम इंडिया नहीं, हम भारतवर्ष या हिंदुस्तान ऐसा हमारे पासपोर्ट पर लिखा हो कि हिंदुस्तान हो या हमारी संस्कृति से जुड़ा हुआ हमारा देश हो, ऐसा देखने के लिए हमारी भी आंखें तरसती है। तो नो डाउट बाबा कहीं गलत नहीं कर रहे हैं। सिर्फ धीरेन्द्र शास्त्री जी ही नहीं, हम खुद चाहते हैं इस देश के जितनी जनता है, करोड़ों जनता की अरमान है कि हमारा देश हिंदू राष्ट्र बने। और इसमें क्योंकि जब पहले भी जब हिंदू राष्ट्र था तो क्या यहाँ मुस्लिम नहीं रह रहे थे। ये तो अभी का पैदा किया हुआ विवाद है। मुगलों के बाहर के आक्रांताओं का आने के बाद ये सारा विवाद पैदा हुआ है। पहले हमारे राजे रजवाड़े थे तो क्या हमारा हिंदू राष्ट्र नहीं था? तो हम तो चाहते हैं हमारा पहले का देश वापस पहले की तरह हमारा राम राज्य आए और इसमें हम सुखी संपन्न से लोग सुख से जिए। जी हमें किसी के धर्म से आपत्ति नहीं है। अगर हिंदू राष्ट्र बन भी जाता है तो हम क्या किसी अन्य धर्म को उसमें कांटे नहीं चुभोने वाले हैं। सब प्रेम से रहें। आज इस्लामिक कंट्री से सऊदी अरब है, दुबई है, वहां पे भी दूसरे धर्म के लोग रहते ही हैं, लेकिन जो तौर तरीके जो नियम वो उनके अपने धर्म के होते हैं। तो हम भी वही चाहते हैं और कोई गलत नहीं चाह रहे हैं। બિલકુલ સુનિલભાઈ, જે પ્રકારે અખંડ ભારત બનાવવાની વિચારધારા છે, કેટલું મુશ્કેલ કાર્ય છે, કેટલું મોટું કાર્ય છે? જો ભારત જ છે, એમાં આપણે અખંડ જ હતા અને અત્યારે એને હિન્દુ રાષ્ટ્ર બનાવીએ કે પછી લોકશાહીવાળું રાષ્ટ્ર બનાવીએ, આપણે જે બંધારણ સ્વીકાર્યું એ આપણે દુનિયાના ઘણા બધા દેશોના બંધારણોનો સર્વે કર્યા પછી એ ટાઈમના જે નિષ્ણાતો હતા એ લોકોએ બધા ભેગા થઈને આ બંધારણ પસંદ કર્યું કે જેમાં આપણે સર્વધર્મ સમભાવ જે આપણી સંસ્કૃતિ છે અને એને માન આપે એ પ્રકારનું બંધારણ એમણે પસંદ કર્યું. હવે જો એને આપણે એમ કહીએ કે હિન્દુ રાષ્ટ્ર બને, બીજા ધર્મોને પણ અંદર સ્થાન મળશે, એમાં એમનો કોઈ વિવાદ નથી, કોઈ એની સામે કોઈ ભેદભાવ નથી, તો વાત એક જ છે, વાત એ જ છે. પણ એમાં મૂળ વસ્તુ એ છે કે આપણા વ્યક્તિગત પરેશાનીઓ જે છે, આપણા દરેકે દરેક માનવીની જે સમસ્યાઓ છે એ કયા મૂળમાં છે? એ માનવીના જે પરેશાનીઓ છે એનું મૂળ શું છે? બેકારી છે, એમને વ્યવસાય નથી મળતો, એમને કામ ન મળતું હોય, વસ્તી વધારો થતો હોય, વસ્તી વધારાના કારણે આપણે જે પ્રોબ્લેમો સર્જાય છે એનું નિરાકરણ જોઈએ. આટલી બધી વસ્તીને મેનેજ કરવા માટે આપણે પૂરતું પાણી જોઈએ, ખાવા પીવાના સંસાધનો જોઈએ. આ બધી વસ્તુનું મેનેજ કરી શકાય એવી વસ્તુ જ્યારે ઊભી થશે દેશમાં, ત્યારે જ એ દેશ સમૃદ્ધ બનશે. આજે અમેરિકા છે, અમેરિકામાં ઘણા બધા દેશના લોકો, ઘણા બધા ધર્મના લોકો છે, પણ એ દેશ છતાં પણ દિવસે દિવસે પ્રગતિ કરે છે. કેમ? કારણ કે એમણે જે લોકશાહીનું બંધારણ સ્વીકાર્યું છે એ બંધારણના દાયરામાં દરેકે દરેક ધર્મ વર્તે છે અને માનવ ઉત્થાન માટે એ લોકો બધા પ્રયત્ન કરે છે. એમના કાયદા એ પ્રમાણેના છે કે એમાં કોઈ ધર્મના લોકોને વધારે છૂટછાટ નથી મળતી. દરેકને દેશના કાયદા સૌથી પહેલા માનવા પડે છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને અને ત્યારે જે એક છોડને મોટા વૃક્ષ બનવા માટેનું જે સાધનો જોઈએ, ખાતર, પાણી, એ આપણા દેશને ત્યારે જ મળશે, ત્યારે જ આપણા દેશમાં આટલું મોટું વૃક્ષ બનશે. અને હું એ પ્રવૃત્તિ સાથે સંમત છું કે આપણા દેશમાં પણ આટલો વિકાસ થવો જોઈએ, આપણો દેશ પણ અમેરિકાને ટક્કર આપે
એવું બનવું જ જોઈએ. બિલકુલ. નિપુણભાઈ, સુનિલભાઈ, રૂપેશભાઈ, નરેન્દ્રભાઈ, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે અને તેને લઈને હાલ વિવાદ સર્જાયો છે. સાથે જ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તમે પણ આ અભિયાનમાં જોડાવો અને વૃક્ષો વાવો. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.